જિંદગી સાથે ખિલનું આ ટ્રાયલ છે। જી હા, ફાર્મા ઇન્ડસ્ટ્રીના હબ ગુજરાતમાં વધુ એક મોટા રેકેટનો આરોપ લાગ્યો છે। ક્લિનિકલ ટ્રાયલના નામે લોકોના જીવન સાથે ખિલવાડ થઈ રહ્યા છે। અભણ અને નિરીક્ષણ વ્યક્તિઓ પાસે ખોટી સહીઓ કરાવી તેમની પર ખોટા ટ્રાયલ થઈ રહ્યા છે। બે કંપનીઓનું નામ ખોલ્યા છે, ત્યારે કઈ છે આ બે કંપનીઓ, શું છે આખા રેકેટમાં, આવો જોઈએ, જાણીએ, સમજીએ। ફાર્મા હબ ગુજરાતમાં ક્લિનિકલ રિસર્ચ થતાં જ ઘોટાળાનો એક મોટો ખુલાસો થયો છે। એવો ખુલાસો જે હચમચાવી મૂકે તેવું છે। કેટલીક ક્લિનિકલ ટ્રાયલ કરતી કંપનીઓ નિયમો નેમ મૂકી સ્ટડી માટે આવનારા જીવન સાથે ખિલવાડ કરી રહી છે। હા, વીડા ક્લિનિકલ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ, લામ્ડા થેરાપ્યુટિક રિસર્ચ લિમિટેડ નામની કંપનીઓએ નિયમો નેમ મૂકીને રિસર્ચ કર્યું હોવાનો ઘટસ્ફોટ થયો। પછી મેં કીધું મારે નથી કરવી, મારા ઘરે જવું છે કે ના હવે તો તારા કરવી જ પડશે। મેં કીધું ના મારે નથી કરવી, તો કે રે કે તારું રિઝલ્ટ આવવા દે, પાસનું આવે કે ન પાસનું આવે પછી તને જવા દેશું। મેં કીધું હા, તો રિઝલ્ટ મારું પાસનું આવ્યું, પછી મેં ના પાડી, ના મારે નથી કરવી, તો કે તારા હવે કરવી જ પડશે। ગામડે ગામડે વીડામાં એવું કરે છે, લેમડામાં એવું કરે છે। તમારે 10 જણની સ્ટડી કરવાની હોય ને 50-50, 100 લેડીઝોનું સ્ક્રીનિંગ કરે છે, અને તમે ભાડુંમાં આપો 50 રૂપિયા 100 રૂપિયા ભાડું આપો, 2-3 ભરી ઇન્જેક્શન ભરીને તો તમે લોહી ખેંચી લો છો। સ્કિનિંગમાં એટલું ખેંચો છો, પછી બ્લડ, હવે તમે એમ કહો કે 100 ગ્રામ બ્લડ છે તો 100 ગ્રામની જગ્યાએ તમે 3 ભાગ રાખ્યા તો 3 ભાગમાં તમે કેટલું બધું ખેંચી લીધું। અમે આ બંને કંપનીઓ નિરક્ષર અને ગરીબ લોકોને અંગ્રેજી ભાષામાં લખેલા ફોર્મ પર સહી કરાવી લે છે, ત્યારબાદ પૈસાની લાલચ આપી અવનવી દવાના ટ્રાયલ કરાવે છે, પરંતુ એક પણ વ્યક્તિને એ જાણકારી આપવામાં આવતી નથી કે દવાના ડોઝથી શું આડ અસર થશે। એક લેડીઝને, મારી જ લેડીઝ હતી ને, એમરોજ થઈ ગયો હતો, મારા ખર્ચે બધું કરાયું હોસ્પિટલમાં, પણ કંપનીવાળે ના કર્યું। છેલ્લા દિવસે કીધું છે, છેલ્લે ચેકઆઉટ ફટાફટ સહીઓ લઈ લીધી કે અમારે ત્યાંથી રિપોર્ટ ઓકે બતાડે છે। મેં કીધું તમે 2 દિવસ પછી તમે બોલાવો છો સાથેના પૈસા માટે, તમે તાત્કાલિક સહી કેવી રીતે? 4 મહિના સુધી સ્ટડી ક્યાં ના કરી શકે છે એવું, પણ આ લોકો ચલાવે છે। હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ટીમે ઇનપુટના આધારે તપાસ શરૂ કરી। પોલીસ બંને કંપનીઓ પાસેથી ડેટા મેળવવાની તપાસ શરૂ કરી, તેમાં ખુલાસો થયો। આ ખુલાસા બાદ એએમસીએ ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને પત્ર લખીને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું। સદરો મેટર બ્રોડલી ક્લિનિકલ ટ્રાયલને લગતી છે અને કોર્પોરેશન દ્વારા તમામ માહિતી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કંટ્રોલને સુપ્રત કરવામાં આવેલી છે। આગળની કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગ દ્વારા કરવામાં આવશે। નિરક્ષર લોકોને તો એ પણ નથી ખબર કે તેમને કઈ દવા આપવામાં આવી રહી છે અને તેની શું સંભવિત અસરો થઈ રહી છે। ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કોઈને કંઈક આડ અસર થાય તો તે મામલો દબાઈ દેવામાં આવતો હોવાનો પણ દાવો થઈ રહ્યો છે। આ 1-2 કંપનીઓની વાત નથી, પરંતુ જો ઊંડાઈથી તપાસ કરવામાં આવે તો અનેક કંપનીઓના નામ ખુલી શકે છે અને લોકોના જીવન સાથે ખેલવાડ કરવાનું મોટું રેકેટ બહાર આવી શકે છે। જ્યારે આ મામલે લામ્ડા સંસ્થાને સવાલ કરાયા તો તેમણે બધું જ કાયદાકીય પ્રક્રિયાથી ચાલતું હોવાનો દાવો કર્યો। જે પણ ટ્રાયલ થતી હોય એમાં એક એથિક્સ કમિટી હોય છે, અને જે પણ વોલેન્ટિયર્સ અહીંયા પાર્ટિસિપેટ કરવા આવે એ લોકો ફ્રી છે કે એમને ક્યારેય પણ જરૂર જણાય, એમને જો એવું લાગે કે સંસ્થા એમને સપોર્ટ નથી કરી રહી તો તરત એ લોકો એથિક્સ કમિટીના ચેરમેનને કોન્ટેક્ટ કરી શકે છે। આખી પ્રક્રિયા ખૂબ જ ટ્રાન્સપરન્ટ છે અને વોલેન્ટરીલી જ છે। આક્ષેપો જે પણ થયા છે, ઇન્વેસ્ટિગેશન જે પ્રમાણે ચાલી રહ્યું છે, ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે, એમાં અમારો પૂરેપૂરો સહયોગ છે। એ જે કંઈ ડિટેલ્સ અમારી પાસે માંગે છે એ બધી જ અમે એમને આપી જ રહ્યા છીએ, અને બાકી પણ આગળ જતાં જે પણ કંઈ આમાં જરૂર પડશે એ બધી જ વસ્તુઓ આપવા માટે અમે બંધાયેલા જ છીએ। ક્લિનિકલ ટ્રાયલના નામે ચાલતા આ રેકેટની તપાસ થવી જોઈએ અને જે પણ આરોપી સાબિત થાય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ। હવે તપાસમાં શું ખુલાસો થાય છે તેના પર સૌની નજર છે।